વડતાલના ત્રીજા વચનામૃતમાં 3 પ્રશ્ન છે. શ્રીજી મહારાજ પ્રથમ બોલ્યા કે આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં 4 વાના જેમાં હોય એકાંતિક ભક્ત કહેવાય. ધ્યાન રાખજો, આપણે એકાંતિક છીએ કે અનેકાંતિક. 4 વાના કયા હોવા જોઈએ? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 વાના જેમાં હોય એકાંતિક ભક્ત. અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ એને જ ગણવો કે ભાઈ અમારા સત્સંગમાં બહુ મોટેરા છે. કોણ મોટેરા? જેમાં આ 4 વસ્તુ હોય તે. પણ એ 4 વસ્તુ સંપૂર્ણ ન હોય, એક જ વસ્તુ મુખ્ય હોય આ 4 માંથી, છતાં બાકીના 3 એમાં આવી જાય, એવું કયું સાધન છે? શ્રીજી મહારાજનો આ પ્રશ્ન. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ એવો તો એક ધર્મ છે. ધર્મ હોય તો બાકીના 3 વાના એ પુરુષમાં આવે. શ્રીજી મહારાજે આ ઉત્તરને અધ વચ્ચેથી કાપી નાખ્યો, છેદ ઉડાવી દીધો. શ્રીજી મહારાજ કહે છે ધર્મ તો વિમુખ માણસમાં હોય છે. પુરાણોની કથા યાદ કરીએ તો કેટલા અસુરોમાં ધર્મ હતો. જરાસંધ મોટો અસુર, પણ સવારના સમયમાં કલાક સુધી ગમે તે બ્રાહ્મણ આવે એને વંદન કરતો, પૂજા કરતો, એ માગે આપતો. એટલે આમ કોઈ ને કોઈ પ્રકારે ધર્મ તો ગમે તેમાં હોય. એ વિમુખ માણસમાં ધર્મ હોય, એને શું આપણા સત્સંગમાં મોટો કરશું? બંને સંતો મૌન થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં, મુક્તાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં. શ્રીજી મહારાજ કે સાંભળો, મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય પછી આત્મનિષ્ઠા, ધર્મ, વૈરાગ્ય સામાન્ય હોય તોય પણ ક્યારેય ધર્મમાંથી પડે નહીં. કારણ કે એ તો એમ વિચાર કરે કે ભગવાનની આજ્ઞાથી તો બ્રહ્માદિક દેવો પણ આ બ્રહ્માંડનું કાર્ય કરે છે, માટે એવા ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય? માટે મહાત્મ્ય સહિત ભક્તિ એ જો હોય તો બાકીના 3 એમાં આવી જાય છે. તે સુક મુનિએ કહ્યું, મહારાજ એમ જો મહાત્મ્ય સહિત ભક્તિથી જ પરિપૂર્ણ થવાતું હોય તો પછી 4 સાધનનું નામ લેવાની શી જરૂર? એકલી ભક્તિનું જ નામ લેવું જોઈએ ને. શ્રીજી મહારાજ કહે છે અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો જ આ 3 વાના એમાં આવે, પણ સામાન્ય ભક્તિ હોય તો 3નો સમાવેશ ન થાય. હવે અસાધારણ ભક્તિ ના ઉદાહરણ મહારાજ આપે છે. જેમ પૃથુ રાજાને ભગવાને વર માગવાનું કહ્યું, ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા, બીજું કઈ ના માગ્યું. આ કઈ રીતે માગ્યું હશે? મહારાજ પૃથુ રાજા ઉપર પ્રભુ રાજી થયા, કે છે માગો માગો માગો. બહુ ધર્મિષ્ઠ હતા, બહુ પરોપકારી રાજવી હતા. પ્રજા દુઃખી થતી હતી તો પૃથુ રાજાએ ખેતી કરતા શીખવાડ્યું. ખેતીનું સંશોધન પૃથુ રાજાએ કર્યું. અને પૃથુ રાજાએ આ ધરતીને ખેતી લાયક બનાવી, એટલે તો આનું નામ પડ્યું પૃથ્વી, એટલે નામ પડ્યું છે પૃથુ ઉપરથી. આ બધું જોઈને ભગવાન રાજી થઈને કહે છે માગો. એટલે પૃથુ રાજા કહે છે મહારાજ તમે જો રાજી થયા હો તો 10,000 કાન આપો. 10,000 કાન શું કરશો? આટલા બધા કાનને શું કરશો? કોઈ ગોડાઉન ભરાયા તો 10,000 કાન. મહારાજ ગમે ત્યાં તમારી કથા થતી હોય ને એ સાંભળવા માટે. 2 કાનમાં કેટલી શક્તિ હોય? આનો સારાંશ, સારગર્ભિત અર્થ એ છે, આપણી પાસે ભગવાને 2 કાન આપ્યા છે તો
કેટલે દૂર બેઠા હોઈએ તો એ કથા સંભળાય, બહુ બહુ તો અહીં દરવાજા સુધી બેઠા હો તો સંભળાય, કારણ કે બે જ કાન છે. પણ 4 કાનની શક્તિ આ 2 માં મૂકી હોય તો પછી પ્લસ કરતા જ જાઓ. 100 કાનની શક્તિ આ 2 કાનમાં આવે તો ઘેર બેઠા હોય ને તોય કથા સંભળાય, મંદિરમાં થતી હોય તોય. આવવું જ ન પડે, ઠંડીમાં બહાર નીકળવું ન પડે, આડા પડ્યા જ સાંભળીએ. શા માટે નાવું ધોવું પડે? પણ 1000 કાનની શક્તિ આ 2 માં આવે તો બહારગામ બેઠા હોઈએ ને તોય કથા સંભળાય. અને 10,000 કાનની તાકાત ભેળી કરી અને આ 2 પડદામાં મૂકી દીધી હોય તો કેટલા દૂર દૂર કથા થતી હોય, હજારો કિલોમીટર દૂર, છતાં સાંભળી શકાય. પૃથ્વીરાજાએ આ માગ્યું કે મારે તમારી કથા જ સાંભળવી છે. ગમે ત્યાં કથા થતી હોય અહીં બેઠા બેઠા સંભળાય. એટલે સ્પષ્ટતા કરી, નહીં તો બીજો ઘોંઘાટ કેટલો સંભળાય. પણ કથા જ ઝીલાય આ 2 કાનમાં, બીજું કઈ ઝીલાય જ નહીં. આને કહેવાય અસાધારણ ભક્તિ. અને સાધારણ ભક્તિ કોને કહેવાય? 2 કાને વધી પડે કથા સાંભળવામાંથી. 2 કાનથી કથા ના, 1 કાન હોય તો બહુ થઈ ગયો. હવે બીજું દ્રષ્ટાંત, ગોપીઓને રાસ ક્રીડામાં જવા ન દીધી. ભાગવતમાં 10મ સ્કંદમાં કથા છે. એક ગોપીને એમના પતિએ ઓરડામાં પૂરી દીધી. ભગવાનની બંસી વાગી પણ ત્યાં જવા ન દીધી. તો એ ગોપી કઈ રીતે ગઈ? રાસ ક્રીડામાં જવા ન દીધી તે દેહ મૂકીને શ્રી કૃષ્ણ પાસે ગઈ. શરીર પડી રહ્યો અને આત્મા ચાલ્યો ગયો. એવી અસાધારણ ભક્તિ જેને હોય એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય 3 આવી જાય છે. બાકી 5 કલાકનું ભજન કરીએ અને 23 કલાક અને 15 મિનિટ વ્યવહારમાં રહીને ભગવાનને ભૂલી જઈએ તો એવી ભક્તિ કરતા હોઈએ ને તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય 3ને સાચવવા પડે છે, એમાં સમાવેશ ન થાય. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ એવી અસાધારણ ભક્તિ કયા ઉપાયથી આવે? બધા પ્રશ્નો જાણે અનુક્રમે છે, જરૂરિયાત પ્રમાણે. સ્વામી કહે છે તો હવે એવી ભક્તિ કઈ રીતે ઉદય થાય? તો શ્રીજી મહારાજ કહે છે, મોટા પુરુષની સેવા કરે તો મોટા પુરુષની સેવા થકી આવી અસાધારણ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પણ હવે અહીં આગળ બહુ સરસ ચોખવટ આવશે. મોટા પુરુષ એટલે કેવા? મોટા એટલે ફૂટપટ્ટીથી માપવાના નથી, વજનથી માપવાના નથી, પંડિતાઈથી માપવાના નથી. મોટા પુરુષના 4 પ્રકાર છે. એક દીવા જેવા, બીજા મસાલ જેવા, ત્રીજા મોટા પુરુષ વીજળી જેવા અને ચોથા વડવા નળ અગ્નિ જેવા. હવે દીવા જેવા મોટા પુરુષ હોય, આપણે દીવો ચાલુ કર્યો હોય તો તરત કેવું પડે, ભાઈ પંખો બંધ કરી દો, દીવો લોહી જશે. એટલે જેને સાચવવા જ પડે, સાચવવા જ પડે. સહેજ વિષયરૂપી વાયરો આવે અને જેનું મન ડોલી જાય એ દીવા જેવા. એ ચારેય બાજુ બંધ દિવાલમાં હોય ત્યાં સુધી થોડું અજવાળું આપી શકે, 5-15 ફૂટ સુધી, બાકી જાજુ નહીં. એને બહાર જો ખુલ્લામાં લઈ જાવ તો દીવો ટકે જ નહીં. એટલે વિષયરૂપી લગાર વાયુ ફૂંકાવા માંડે અને જે પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થઈ જાય એ દીવા જેવા. એમની સેવા કરે કઈ બહુ ફાયદો ન થાય. એમાં તો સામેથી આપણે તેલ પૂરવું પડે, ભાઈ તેલ નાખો, કોડિયામાં ખાલી થવા આવ્યું છે. બીજા મસાલ જેવા. મસાલ કદાચ ઘણાએ નહીં જોયું હોય. આપણા દેશમાં
મોટા સમારંભોમાં સભામાં મસાલ પેટાવાતી, ધાતુનો લાંબો ધોકો હોય, એના ઉપર એક સાધન હોય, એમાં કપાસિયા કે એવું કંઈ નાખી દેવામાં આવે, અથવા એવા કપડાં લપેટી દેવામાં આવે તેલવાળા કરીને, અને પછી એ પ્રગટાવે એટલે મોટો ભડકો થાય. આપણે અમદાવાદમાં શ્રીજી મહારાજ જતાંથી એક રિવાજ છે, સાંજે સંધ્યા આરતી થાય ત્યારે એ પ્રસાદીની મસાલ પ્રગટાવી અને નરનારાયણ દેવ પાસેથી એક માણસ રોજ, મંદિરનો જ એક કર્મચારી દરરોજ પસાર થાય. ચાંદીની મસાલ છે.